રાફેલજી વેરાયટી એનું 15 વીઘા મેં વાવેતર કરેલું છે। છેલ્લા 4 વર્ષથી આ બિયારણ વાવું છું। મારે પાણાવાળી જમીન હોવા છતાં પણ રિઝલ્ટ એનું બહુ સારું છે અને એટલો વરસાદ હોવા છતાંય વેરાયટી હજી એમને ઘડીખમ ઊભી છે અને આના ખીલા મૂળ છે, પ્લસમાં ઝીંડવું મોટું છે। પછી માર્કેટમાં વેચાણ ટાણાનું માર્કેટ ભાવ 50-100 રૂપિયા વધારે આવે છે। આ વખતે વરસાદ બહુ હતો અને અમારા ગામમાં ઘણી બધી બીજી પણ વેરાયટી વાવેલી છે ખેડૂત મિત્રોએ, પણ આ રાફેલજી છે એ બહુ સારી છે। ઓલી બધી અત્યારે તમે જો બહુ ખરાબ પરિસ્થિતિમાં ઊભી છે। મિત્રો આપણે ખાતરની વાત કરીએ તો વાવતી સમયે છાશમાં આપણે DAP વાવેલું છે, પ્લસ થોડાક સમય પછી 20-20-0-13 નાખેલું છે। પછી એકવાર ઉરિયાનું રાઉન્ડ મારેલો છે। પછી આ વરસાદ પછી એમોનિયા અને ઉરિયા બેય નાખેલું છે અને આમાં એવું સૂસ્યો બૂસ્યો ને એવું કંઈ બહુ આવતું નથી, બહુ રહી ગયું, સારી વેરાયટી છે। આમાં 5 રાઉન્ડ મેં દવાના મારેલા છે। તેમાં મોનો એસિફેટ છાંટેલું છે। એક વખત સૂસ્યો બહુ આવવાના કારણે ઉલાલા મારેલી છે, બાકી ઇથિયોન, પ્રોફેનો, મોનો અને એવી નોર્મલ દવા જ છાંટેલી છે। આપણે ફૂગનાશક 2 વખત મારેલું છે, એકવાર હેક્ઝા મારેલું છે અને એકવાર સાપ પાવડર મારેલો છે, પણ મેં તો 2 જ રાઉન્ડ મારેલા છે। પણ ખેડૂત મિત્રો આપણે વધારે ઉત્પાદન લેવું હોય તો 4 થી 5 રાઉન્ડ ફૂગનાશક મારવા બહુ સારા છે। આ વાવેતર 64ની જાડીએ છે અને 1.5 ફૂટનો ગાળો છે, પણ આમાં હજી તમે 72ની જારી અને પ્લસ 2 ફૂટના સેટે વાવો ને તો વધારે ઉત્પાદન મળી શકે। અને મારે આ જમીન વાવે છે એ ભાઈને શું છે કે સોપણું વધારે આવે એના કારણે એ પાસે થઈ જાય છે। આમાં જેમ પણ ગાળો મોટો હોય ને એમ બહુ સારું રહે। પાણાવાળી જમીન હોવા છતાંય હું આમાં મારી ટ્રીટમેન્ટ બહુ ઓછી છે, એ છતાંય હું 30-30 મણ લઉં છું અને તમે જોઈ શકો છો અત્યારે એમાં 15 મણની વીણી પણ આવી ગઈ છે, પણ લેબરના હિસાબે વીણવાનો મેળ નથી આવતો। હજી એટલા એમાં ઝીંડવા પણ છે અને લીલો છોડ પણ બહુ સારો છે। રાફેલજીમાં તમે ખર્ચો કરશો એ પ્રમાણે ઉત્પાદન બહુ સારું આવશે અને એમાં જેવું તમે નાખશો ને એ પ્રમાણે એમાં બહુ રિઝલ્ટ ટોપ છે। હું તો 4 વર્ષથી વાવું છું, મને આ વેરાયટી બહુ પસંદ આવી છે, એટલે હું તો આ વેરાયટીનો બહુ મોટો ચાહક છું। અને ખેડૂત મિત્રો આમાં તમે ખર્ચ કરશો ને એટલું ઉત્પાદન એના કરતાં ઉત્પાદન તમને બેસ્ટ મળશે। આજની તારીખ છે 20 જાન્યુઆરી 2026। મારું નામ રામ કલ્પેશ ભીમાભાઈ, ગામ મારું છત્રાસા, તાલુકો ધોરાજી અને ડિસ્ટ્રિક્ટ જિલ્લો રાજકોટ। મેં રાફેલજીનું વાવેતર કરેલું છે અને 15-15 મણ પહેલી વીણીમાં મેં ઉતારેલું છે। અત્યારે બીજી વીણી ફૂલ આવેલી છે, એ 20 મણ ઓછામાં ઓછું આવશે અને એ બેને ટોટલ મારતા મારે 35 મણ તો થઈ ગયેલો જ છે અને પ્લસ આમાં ઝીંડવા હજી છે એ ફાટશે એટલે ઉહેડામાં કદાચ ઓછામાં ઓછો 5 મણ તો નીકળશે, એટલે 40 મણ કપાસ મેં લઈશ હું। અને ક્વોલિટી બહુ સારી છે, કેમ કે ડાબકા સારા છે, પછી આમાં 8-9 કપાસિયા નીકળે છે, સડો નથી અને વીણવામાં બહુ સારો છે, સહેલો પડે છે।